નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભરૂચમાં દરિયામાં બોટ પલટી ગઈ છે। એકનું મૃત્યુ થયું છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે। બોટ દરિયામાં પલટી છે અને 20થી વધુ લોકોને બચાવી લેવાયા છે। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને બોટમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા લાગતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે। એક કામદાર પાણીમાં ગુમ છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડાયા છે। બનાવ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। તો 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે જ્યારે 20 જેટલા લોકોને બચાવી લેવાયા છે। એક હજુ ગાયબ છે। દરિયામાં આ બોટ પલટી હતી, જેમાં એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। આ ઘટના બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે લોકો અહીંયા ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે, તેમના ખબર અંતર પૂછ્યા હતા, ડોક્ટરો સાથે પરામર્શ કર્યો હતો। તો આ ઘટના ભરૂચમાં બની છે, જ્યાં બોટમાં સવાર 25 કામદારો હતા અને અચાનક બોટ પલટી ગઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને તેમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવી અને ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે અને એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડા સુધી ચાલી હતી। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટ્યા હતા। ભરૂચના જંબુસર નજીક આવેલ અસારસા ગામ નજીક આ બનાવ બન્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા જામ્યા હતા અને જે લોકો અંદર ફસાયા હતા એ તમામ લોકોને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા। બોટ વીર આવે ને પાણી બધા એકના બધા ચડી ગયા, 60 થી વધારે। તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? પલટી જ મળી તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા ઓફ થઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ગઈ હતી। આ તસવીરો જુઓ। તસવીરોમાં તમે જોઈ શકો છો આખી બોટ જે છે એ પલટી જાય છે દરિયામાં અને જે તમામ 25 લોકો સવાર હતા એમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। ડ્રિલિંગ માટે આ બોટ જાય છે અને અચાનક આ બોટ પલટી જાય છે। આ જુઓ, આ તસવીરો તમે જોઈ શકો છો કે આખી બોટ જે છે એ પલટી જાય છે અને તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ બોટ પલટી, ભરતીનું પાણી વધ્યું અને અચાનક 5 જ સેકન્ડમાં આ બોટ ઊંધી વળી ગઈ અને જે કામદારો હતા 25 જેટલા કામદારો, એમાંથી 23ને બચાવાયા છે, જ્યારે બોટ માલિકનું મૃત્યુ થયું છે। જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી, જેના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરીથી દીપડો દેખાયો। થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો। ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં પણ ભય વ્યાપી ગયો। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે। તો 4 પગનો આતંક લગાતાર વધી રહ્યો છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અહીંયા દીપડા દેખાય છે, ક્યાંક સાવજોની લટાર જોવા મળે છે અને તેના કારણે લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે। બે અલગ અલગ તસવીરો, 1 ડિસેમ્બરની જૂનાગઢની આ તસવીર છે અને બીજી તસવીર જે છે એ મંગલધામ વિસ્તારની છે અને તેમાં તાજેતરમાં જ જે દીપડો છે એ જોવા મળ્યો હતો। બંને તસવીરો છેલ્લા 12 દિવસમાં 2 વખત અહીંયા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે, જેથી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો બંને તસવીરો એક જ ઘટના સ્થળની છે। અગાઉ શ્વાનનો શિકાર કર્યો હતો અને હવે જે દીપડો દેખાયો છે રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ દીપડો અહીંયા રહેણાંક વિસ્તારમાં આવી અને ત્યાંથી પછી ફરાર થઈ જાય છે, ભાગી છૂટે છે, પરંતુ અહીંયા જો કોઈ વ્યક્તિ અહીંયાથી અવર જવર કરતો હોત તો તેના જીવને પણ જોખમ ઊભું થાત। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલો થયો। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો। ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો આ બનાવ। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ તસવીરો જુઓ। ખંભાળિયામાં શાક માર્કેટનો આ બનાવ છે। માર્કેટ યાર્ડની બહાર તમે જોઈ શકો છો કેવી રીતે અસામાજિક તત્વની જેમ મારામારી થઈ રહી છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કરી દીધો। દ્વારકામાં ખંભાળિયા માર્કેટનો આ બનાવ છે। માર્કેટ યાર્ડની અંદર જે ગ્રાહક છે એ વેપારીને માર મારી રહ્યો છે। ખરીદીને લઈને રકઝક થઈ હતી, ત્યારબાદ એ મારામારીમાં પરિણમી। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સીસીટીવીમાં આ મારામારીની ઘટના કેદ થઈ છે।
તો શાકભાજી લેવા આવેલા ગ્રાહકે વેપારી પર હુમલો કર્યો. તસવીરોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહક છે એ પહેલા વેપારી સાથે વાતચીત કરે છે, ત્યારબાદ થોડી રકઝક કરે છે અને પછી વેપારી પર સીધો હુમલો કરી દે છે. અને આ તસવીરો જુઓ, આ એક અસામાજિક તત્વ હોય એ પ્રકારનો આ વ્યવહાર અહીંયા માર્કેટયાર્ડમાં જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ રદ કરવી પડી અથવા તો તેમાં વિલંબ પડ્યો છે, જેથી મુસાફરો અટવાયા છે. કેટલીક જગ્યાએ તો મુસાફરોએ હોબાળો મચાવ્યો. ત્યારે આજે પણ ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ રદ કરવી પડી છે. અમદાવાદથી આવતી જતી 32 ફ્લાઇટ રદ કરાઈ છે, જેને લઈ અમદાવાદ એરપોર્ટ આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલની આઉટ સાઇડ બેસવાની વ્યવસ્થા કરાઈ છે. અને હવે આપણે સીધા લઈ જઈશું રાજકોટ, ક્યાં કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ, જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. કहीं માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે, તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રહિતના દરેક કામમાં ખોડલધામ કાગવાડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગડગડાટની સાથે રાજકોટમાં સૌ બિરદાવીએ. કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે તમામ જે નેતાઓ છે, સૌરાષ્ટ્રભરના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. મુખ્યમંત્રીનું સાફો પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ખોડલના દર્શન કર્યા હતા.
સાબરકાંઠા હિંમતનગરમાંથી કફ સિરપનો જથ્થો પકડાયો છે. નશા માટે વેચાણ કરતા શખ્સ સહિત 3ની ધરપકડ કરાઈ છે. 2 યુવકો પાસેથી 28 બોટલ મળતા પૂછપરછના આધારે વેચાણ કરતા શખ્સના ઘરે દરોડો પાડ્યો. સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં દરોડા પાડ્યા. આ દરમિયાન 148 નંગ બોટલો મળી આવી. નિલેશ પ્રજાપતિ ઘરમાં વેચાણ માટે કફ સિરપનો જથ્થો સ્ટોક કરતો હતો. એસઓજી પીએસઆઈની ટીમે દરોડો પાડતા નશા માટે સિરપ વેચાણ થતું ઝડપાયું. એસઓજી પીએસઆઈએ 176 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી અને મોટી માત્રામાંથી જથ્થો આપનાર ડીલર સહિત તપાસ હાથ ધરાશે. ભાવનગરની એલસીબીની ટીમે ઓનલાઈન યંત્ર ઉપર રમાતા જુગારધામ પર દરોડા પાડ્યા. આનંદનગરમાં આડોડિયાવાસ વિસ્તારમાં ચાલતું હતું ઓનલાઈન જુગારધામ. દુકાનમાં રાખવામાં આવેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મુકાવી વિજેતાને 10 ગણી રકમની લાલચ આપી જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી 1,92,000થી વધુની રોકડ સહિત મુદ્દામાલ અને 12 જુગારીઓને પકડ્યા, જ્યારે હજુ 3 શખ્સો પકડથી દૂર છે. નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. અમદાવાદની સ્પેશિયલ ઈડી અદાલતે આઈએએસ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે. નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50,000 રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે સજા આપી છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટના જજ કે.એમ. સુજિત્રા સાહેબે સંભળાવી છે આ સજા અને ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે. આરોપી પ્રદીપ શર્મા એક્સ કલેક્ટર કચ્છ ભુજ ને ઈડીના કેસમાં 5 વર્ષની સજા કરવામાં આવેલી છે. 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે. જૂનાગઢ મનપામાં ઘન કચરાના નિકાલના કામમાં કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે. પદાધિકારીઓ અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો. ઘન કચરાના નિકાલ માટે વગર ટેન્ડરે 5.25 કરોડનું કામ એજન્સીને અપાયા બાદ કામ રદ કરી દેવાયું અને ફરી નવું ટેન્ડર કરીને કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવાયો. બીજી તરફ વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા હોવાનો શાસક પક્ષ અને કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો. અને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે. અને જે સોલિડ વેસ્ટ અધિકારી છે એનો જે રિપોર્ટ છે એમાં પણ 80% જગ્યા હજી ત્યાં રોકાઈ ગયેલી છે એવું દર્શાવવામાં આવે છે. અને 1,29,000 મેટ્રિક ટન કચરો હજી છે. તો રોજનો 120 ટન આવે કચરો, તો 6 મહિનામાં 1,29,000 મેટ્રિક ટન ક્યારેય ના થાય. 25,000 મેટ્રિક ટન થાય. તો આટલો બધો કચરો તો ત્યાંથી નિકાલ ન થયો હોય અને આવડો બધો ભ્રષ્ટાચાર થયો હોય તો જ ત્યાં પડ્યો હોય. વિપક્ષના આક્ષેપ પાયા વિહોણા છે. કોંગ્રેસ પાસે કંઈ રહ્યું નથી, એટલે માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે આવા આક્ષેપ એ કોંગ્રેસ અને વિપક્ષ કરતું હોય છે. ઘન કચરો વધુ પ્રમાણમાં જુનાગઢમાં પર ડે 140 મેટ્રિક ટન જેટલો ઘન કચરો જુનાગઢ વિસ્તારમાંથી આપણે એકઠો કરીએ છીએ. આસપાસના ગામડાઓનો પણ કચરો ત્યાં ઠલવાય છે. એટલા માટે આ ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય એટલા માટે થઈને આ પ્રક્રિયા કરવામાં આવી છે. પારદર્શક રીતે પણ આ પ્રક્રિયા કરી છે. આવા કોઈ પણ જગ્યાએ આપણે નિયમોનું કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવું નથી. અને આપણી પાસે એક વ્હીકલ જે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર જાય છે એની પહોંચ સાથેનો આપણી પાસે ડેટા છે. કોઈ પણ ને જોવો હોય તો ડેટા જોઈ શકે છે. આપણી પાસે રજિસ્ટર પણ છે. આપણે ફક્ત અને ફક્ત ખાલી જુનાગઢ મહાનગરપાલિકા નહીં, પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એનો કચરો પણ આપણે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર લઈએ છીએ અને જુડા એરિયામાંથી પણ જે આપણી પાસે આવે છે કચરો પણ આપણે ત્યાં એકઠો કરીએ છીએ. એટલે આપણી પાસે પ્રોપર રેકોર્ડ્સ છે અને જે પણ આપણે કાર્યવાહી કરી છે એ નિયમોને આધીન રહીને કરી છે. સુરતના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા. યુનિવર્સિટીના 1200થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી અપાઈ. ઉલ્લેખનીય છે કે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે અને બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે. તો વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે પદવી એનાયતનો કાર્યક્રમ અને એ પણ પદવી એનાયત થતા પહેલા યજ્ઞ કરવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને તેમાં સહભાગી બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ ડિગ્રી સમારોહ જે છે એ શરૂ થાય છે. એટલે આ ખૂબ જ સુંદર પ્રણાલી તેમણે અનુસરી છે. આપણી જે થીમ છે
150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ. યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ. સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે. બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ, અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ. અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે. કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણી ડિગ્રી લઈએ તો તમે આપણા પૂર્વજોનું અને આપણા શિક્ષણનું જે બી તમે માધ્યમથી આ વૈદિક સમારોહના માધ્યમથી તમે આગળ વધો તો તમને સારો એવો આશીર્વાદ મળે છે. એવું છે કે બધા જ ધર્મગુરુને અને બધાને જ બોલાવીને રાખે છે, જે સૌથી યુનિકનેસ છે પીપી સવાણી યુનિવર્સિટીની. અને મેં અભ્યાસ કર્યું છે આર્કિટેક્ચર શાળામાં અમારી PPSUની. અને આ પીપી સવાણી યુનિવર્સિટી એટલે ખાસ છે કે એ લોકો એમના એલ્યુમિની સ્ટુડન્ટને પણ એટલું જ મહત્વ આપે છે જેટલા કરંટ સ્ટુડન્ટને આપે છે. ગર્વથી કહી શકું છું કે પીપી સવાણી યુનિવર્સિટીએ 2 વર્ષ પછી આજે પાસ આઉટ કરીને મેં MBA પૂરું કર્યું છે. અને દીક્ષાંત સમારોહની સાથે એના માટે હું મારા સરને અને બધા મારા કોર્ડિનેટર છે, સાહેબ છે, બધાને ધન્યવાદ પાઠવું છું. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં CPR આપી સાપોને નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા, જેમાં પારડીમાં પોતાના જીવને જોખમમાં મૂકી જીવદયા પ્રેમી અલી અંસારીએ ઝેરી સાપના મોઢામાં સ્ટ્રો નાખી અને CPR અપાવ્યું. આ પહેલા પણ થોડા દિવસ અગાઉ વલસાડના નાનાપોઢાના આમધા ગામમાં એક યુવકે સતત 25 મિનિટ સુધી એક સાપને પોતાના મોઢાથી CPR આપી અને તેને નવજીવન આપ્યું. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં લોકો સાપોને પકડી રીલ બનાવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. જીવદયા પ્રેમીઓ પણ આ અન્ય લોકોને જો સાપ અંગે જાણકારી નહીં હોય તો આવા જોખમ નહીં લેવા અપીલ કરી હતી. તમે મોતના એકદમ ઇંચને જેટલો તમારો ફરક રહે છે. હું તો યંગસ્ટરને ના જ પાડું છું. લગભગ વલસાડ જિલ્લામાં આપણા 2-3 બનાવ એવા બન્યા છે. યંગસ્ટર છોકરાઓ એક્સપાયર થઈ ગયા છે આમાં. એટલે જેને સમજ ના પડે તો તમે તેવું કામ ના કરો. ને તમારા સિટી કે શહેરમાં કોઈ પણ NGO સંસ્થાને તમે જાણ કરીને આવા કોઈ પણ વન્ય પ્રાણીને તમે પકડાવો, તમને સમજ ના પડે તો તમે સ્ટન્ટ કરશો નહીં. રાજકોટમાં જાડેજા પિતા પુત્રની મુશ્કેલીમાં વધારો થઈ શકે. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સ્પેશિયલ PP દ્વારા કોર્ટમાં કરાઈ છે અરજી. BNSની કલમ 231નો ઉમેરો કરવા માટેની અરજી. ખોટા પુરાવા ઊભા કરવાની કલમનો ઉમેરો કરવા માટે અરજી કરાઈ છે. આપઘાત કરનાર અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. અરજીમાં રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી અને ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, જાડેજા પિતા પુત્રની મુશ્કેલી કેટલી વધી શકે છે અને હવે આગળ શું થશે આ સમગ્ર મામલામાં? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ છે તે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ને તે ગુના જ અંતર્ગત રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા બંને જૂનાગઢ જેલની અંદર હાલ અત્યારે જેલવાસ છે તે ભોગવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ PP દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને અરજી અંતર્ગત કોર્ટ દ્વારા જે તપાસનીશ અધિકારી છે તેને સેશન્સ કોર્ટ ખાતે ખુલાસો કરવા બાબતે આદેશ પણ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ PP દ્વારા જે ગુનો અગાઉ જે દાખલ થઈ ચૂક્યો છે તેમાં BNSની કલમ 231નો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની છે રજૂઆત છે તે કરવામાં આવી છે. સાથોસાથ જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રીબડાના અમિતને હની ટ્રેપમાં ફસાવીને તેના વિરુદ્ધ ખોટા પુરાવાઓ છે તે ઊભા કરવામાં આવ્યા હતા ને તે પુરાવાના આધારમાં રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિત ખૂંટ વિરુદ્ધ છે તે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધાવવામાં આવ્યો હતો. અને આ ગુનાની અંદર જે જોગવાઈ છે, ખાસ કરીને જે કલમો લગાવવામાં આવી હતી તેમાં આજીવન કેદ સુધીની જોગવાઈ હોવાથી તેના ડરના કારણે અમિત ખૂંટે આપઘાત કરી લીધો હતો. આ પ્રકારની રજૂઆત છે તે અરજીની અંદર કરવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. ખેડામાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત થયો. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી ઉઠી હતી. આગમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. કારમાં સવાર 5 વ્યક્તિઓ હતા અને આ સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.
ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। જ્યારે આગ લાગી ત્યારે રોડ પર કેવો માહોલ હતો, અફરાતફરી હતી, થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ ઘટના બની હતી અને તેના કારણે થોડીવાર માટે અહીંયા ટ્રાફિક વ્યવહાર જે છે એ ખોરવાઈ ગયો હતો। કારમાં સવાર 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આગ અચાનક લાગી ગઈ, જો કે આગ ટ્રકની પાછળ કાર અથડાઈ હતી અને ત્યારબાદ આગ જે છે એ આખી કારમાં ધીરે ધીરે લાગવા માંડી અને આખી કાર જે છે એ આગમાં સ્વાહા થઈ ગઈ। જો કે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે। તો લગ્નમાં ગયેલો પરિવાર પરત ફર્યો હતો અને તે સમયે જે ટક્કર થઈ હતી અને તેના કારણે આગનો ગોળો બની ગઈ હતી આખી આ કાર। જો કે તેમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર બ્રિગેડની ટીમ અહીંયા તુરંત આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક વ્યવહાર પૂર્વવત થઈ ગયો હતો। અને હવે વાત મોતની બ્લેક નાઇટની। ગોવાના અરપોરા વિસ્તારમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ। નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો। સિલિન્ડર બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા 25 લોકોના કરુણ મોત નીપજ્યા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા। 7 ઇજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો। નાઇટ ક્લબમાં મોડી રાત્રે ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો। મૃતકોમાં બધા નાઇટ ક્લબ સ્ટાફના સભ્યો હોવાનું માનવામાં આવે છે। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી। 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો। ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે। પોલીસ અને એફએસએલની ટીમે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી। ક્લબની સેફટી, ગેસ કનેક્શન અને એક્ઝિટ પ્લાનની પણ તપાસ કરવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી। સાથે જ ગોવાના મુખ્યમંત્રી પણ તેમની સાથે પણ તેમણે વાતચીત કરી છે। પીએમ નેશનલ રિલીફ ફંડ દ્વારા મૃતકોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની પણ જાહેરાત કરાઈ। હાલ ક્લબને સીલ કરી માલિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। दुखद दिन है कि गोवा के टूरिज्म हिस्ट्री में पहली बार इस तरह के जो आरपोरा में लगे आग की दुर्घटना बहुत बड़ी दुर्घटना है। 25 लोगों की डेथ इसमें हो गई है। अप्रॉक्सीमेटली रात को 12 बजे ये इंसिडेंस हुआ। मैं खुद घटनास्थल पर रात को 1:30-2 बजे मैं पहुंचा। मैंने जाने के बाद मैंने वहाँ पे पूरी, मेरे साथ में हमारे लोकल एमएलए माइकल लोबो वो भी थे, डीजीपी से लेके बाकी सभी पुलिस अधिकारी, फायर कलेक्टर्स, डेप्यूटी कलेक्टर्स, ये भी लोग वहाँ पे मौजूद थे। यानी विदिन हाफ एन आवर में आग तो बुझाई, लेकिन जिस क्लब में ये आग की दुर्घटना हुई, जो लोग वहाँ पे थे, कुछ लोग बाहर आ सके, लेकिन बाकी लोगों को बाहर आने के लिए नहीं। છોટાઉદેપુરમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળ્યા। આંત્રોલી જૂથના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા 12 જેટલા ગામોમાં પાકા રસ્તાનો અભાવ છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા દરમિયાન તો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે 12 ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે। ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો બન્યો નથી, જેને લઈ પૂર્વ સરપંચ દ્વારા અધિક કલેક્ટરને આવેદન આપી અને પહેલી તકે રસ્તો મંજૂર કરવાની માંગ કરી। એક બીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે। તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે, 108ની આવે। તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે, તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડામરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખાટસુરા ગામ, જ્યાં લોકો હજુ પણ વિકાસની વાટ પકડીને બેઠા છે। તરડી ગામ સુધી પહોંચવા સ્કૂલ જતા નાના બાળકો, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો હોય, આ બધાને મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે। આ સ્થિતિ અત્યારની નથી, છેલ્લા 10 વર્ષની છે। ગામ લોકોએ રજૂઆતો પણ કરી, પરંતુ ગામ લોકોની રજૂઆતોને લઈ તંત્ર તરફથી ફક્ત આશ્વાસનો જ મળ્યા। મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે ખાટસુરા ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય
તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.